મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે મહત્વના MOU થયા છે। જલ જીવન મિશન 2.0 અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સુવિધા સુલભ થશે। કેન્દ્રીય મંત્રી CR પાટીલની હાજરીમાં પાણી પુરવઠા માટે કરાર સંપન્ન થયા છે। છેવાડાના માનવી સુધી નલ સે જલ પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। વર્ષ 2028 સુધી પાણી પુરવઠા વ્યવસ્થાનું મજબૂતીકરણ કરવાનો લક્ષ્યાંક છે। ડિજિટલ મોનિટરિંગ અને પારદર્શિતા માટે સુજલમ ભારતનો ઉપયોગ કરાશે। તો નલ જલ મિત્ર અને જલ ઉત્સવ જેવી પહેલથી જનજાગૃતિ વધારવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, પાણી પુરવઠાને લઈને મહત્વના કરારો થયા છે અને હવે નલ જલ મિત્ર અને જલ ઉત્સવ જેવી પહેલથી જનજાગૃતિ પણ વધારવામાં આવશે। जी जल जीवन मिशन 2.0 अंतर्गत राज्य सरकार અને કેન્દ્ર સરકાર વચ્ચે MOU થયા છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ MOU થયા, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ દિલ્હીથી વર્ચ્યુઅલી આ MOU ના કાર્યક્રમની અંદર જોડાયા હતા। એટલે રાજ્ય સરકાર અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય વચ્ચેના MOU છે અને તેની અંદર 2028 સુધીમાં સસ્ટેનેબલ અને ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો પહોંચાડવા માટેનો ભાર મૂકવામાં આવ્યો છે। ગ્રામીણ વિસ્તારમાં નળ સે જલ પહોંચાડવાનું કામગીરી જે છે તેને વધુ વેગ આપવામાં આવશે અને આ જ અંતર્ગત અલગ અલગ જે દિશા નિર્દેશો છે તે પણ ઉપયોગમાં લેવામાં આવશે। જલ મિત્ર જેવી પહેલો થકી પણ આ અભિયાન જે છે તેને આગળ ધપાવવા માટેનો કાર્યક્રમ કરાયો છે અને તે અંતર્ગત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે આ MOU આજે હાથ ધરવામાં આવ્યા છે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।